ગુડ મોર્નિંગ. સવારમાં 9 વાગ્યા છે. આજે પાણી ચાલે છે રજકામાં અને આજે ભેંસને દવા કરાવી, કેમ કે ભેંસ હવે વિયાબા તૈયાર થઈ ગઈ છે. એટલે તમને ભેંસ બતાવો. વાળોટિયામાં છે અંદર. શ્વાસ ચડ્યો, કેમ કે ભેંસને મારતી હતી બીજી ભેંસો, એટલે બીજી ભેંસોને મારવા ગયો હતો. એના માટે હાઈ ભેંસ લીધું. વરાક પણ કરી દીધો છે. કાંબુ ગળી ગઈ છે. આજ ને કાલ સુધી લગભગ દિયાઈ જશે. બીજી ભેંસો બધી જો છાયડો છે નહીં, છાયડાની સુવિધા કરી એ થોડા દિવસોમાં બધું કરવાનું છે. આપણે બપોરના 11 વાગી ગયા છે અને ગામમાં ગયો તો ગામમાંથી આવીને પાણી ચાલુ હતું રજકામાં. હવે ઘાસમાં વાળવાનું છે આપણે. એના પેલો ઘાસમાં ખાતર નાખું છું. ખાતર નાખી અને પાણી વાળવાનું છે, કેમ કે નવું ઘાસ લગાવ્યું હતું. જ્યાં પહેલાં કંઈક નહોતું ઉગ્યું એ વાવ્યું છે. હવે દેખો કેવું ઉગ્યું છે. બધું જ ઘાસ ઉગી ગયું છે. હવે આમાં પાણી વાળવાનું છે. પાણી ખાતર નાખી અને પાણી વાળવાનું છે. પછી આવું છે ઘાસ. મસ્ત તડકાનું પાણી ચાલે છે રજકામાં, જોઈ શકો છો. આમાં પણ પાણી વાળવાનું છે ઘાસમાં. આજે તો આખો દિવસ પાણી જ વાળવાનું છે ને સાંજે ગામમાંથી મામેરો જવાનું છે. સાંજે ત્યાં જવાનું છે. અહીંયા દેખો મજા તો ભેંસોની છે. જો એમને મજા છે હો. બાકી આજે તો ભેંસ વાળોટિયામાં જ વિયાય છે. જો આ તો જોઈ નકા વિયાઈ જો તને. બધા ઢોરા પણ અંદર જ છે. હવે બધી ભેંસો બહારે લઈએ છીએ અને એ ભેંસ અંદર રાખશું. વિયાઈ રહેશે એટલે પાછી બહારે લઈ જશું. ભરી લાઈટ હા. ભેંસો બધી અંદરથી બહાર લઈ ગયા છીએ અને આ ભેંસ આજે વાળોટિયામાં જ લગભગ વિયાઈ જશે. પરપુટ આવી ગયો છે. હમણાં બચ્ચું આવી જશે. જો ભેંસ બળ કરે છે, વિયાબાની કોશિશ કરે છે. હમણાં લગભગ 15-20 મિનિટમાં વિયાઈ જશે ભેંસ. ભેંસ વિયાઈ ગઈ છે. આપણે પાડી લાવી છે ભેંસ. સાંજે 6 વાગ્યાની વિયાણી. વિડીયો ના બનાવી શક્યો. મસ્ત તાપ કર્યો છે. આજે તો જાગવું પડશે રાતે.